નમસ્કાર દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આ રસોડાના માધ્યમથી તમે ઘણી બધી અવનવી રેસિપીઝ બનાવતા જ હશો. એવી જ રેસિપી આજે આપણે બનાવીશું. આજે આપણે આવી પહોંચ્યા છીએ અમદાવાદના ચાંદનીબેનના ત્યાં. તો મળીશું ચાંદનીબેનને. નમસ્કાર ચાંદનીબેન, ઝાયકો ધ ફૂડ શોમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ પૂર્વી, અને સમગ્ર ટીમનો પણ આભાર કે જેમણે મને આ તક પૂરી પાડી. જનરલી હાઉસવાઇફ્સ ઘરે તો આ બનાવતી જ હોય છે, પરંતુ આ એક પ્લેટફોર્મ આપી અને એક ઓળખાણ આપે છે, એના માટે ખૂબ ખૂબ આભાર. સરસ ચાંદનીબેન. ચાંદનીબેન, તમે શું કરો છો? હું આમ તો પૂર્વી હાઉસવાઇફ છું, અને થોડું ઘરેથી મને એક સેટિસ્ફેક્શન મળે એના માટે હું ઘરેથી બી પોર્ટફોલિયો મેનેજમેન્ટનું કામ કરું છું, કે જે ફાઇનાન્શિયલી પોર્ટફોલિયો મેનેજમેન્ટ કરતા હોય છે. અને લોકોને, લેડીઝને એ પણ જાગૃતિ આપું છું કે તમે પણ ધર્મની સાથે અર્થને પણ પ્રાધાન્ય આપી અને પતિને ઇક્વલી સાથ સહકાર આપો. અને ચાંદનીબેન, તમારા પર્સનલી હોબીઝ શું છે તમે? મને આમ તો મ્યુઝિકનો વધારે શોખ છે અને રીડિંગનો, અને હું પોએમ પણ લખું છું. શું વાત છે દર્શક મિત્રો, રેસીપી તો આપણે બનાવી જ છું, પણ એની સાથે સાથે આપણે એક સરસ મજાની કવિતા પણ સાંભળીશું ચાંદનીબેન સાથે. હા પૂર્વી, એમાં એક કહું ને કે મારા પપ્પાની હું એક લાડકી દીકરી, બરાબર, અને મારા ઘરે પણ એક દીકરીનો જન્મ થયો, અને એ પણ પિતા પુત્રીનું બોન્ડિંગ અમારા જેવું. એટલે મને મારા પપ્પાની સાથેના જે બી છે અમુક લાગણીસભર મોમેન્ટ્સ એ યાદ આવી જાય, અને એના ઉપરથી મેં થોડું પિતા અને પુત્રીના સંદર્ભમાં લખેલું છે કે પિતા હોય છે એ પાષાણ હૃદય હોય છે. પાષાણ શરીરમાં રુજુતા કોમળતાવાળી એક દીકરી, જ્યારે એનો જન્મ થાય છે દીકરીનો, ત્યારે એક પુરુષ પાષાણ શરીરમાંથી એક રુજુતા તરફ વળે છે. એટલે કહેવાય છે કે પાષાણ શરીરમાં એક કોમળતાની લાગણી ઉદ્ભવતી એટલે દીકરી. પિતાનો પડછાયો દીકરીના જીવનમાં આવવા નથી દેતો ક્યારેય દુઃખનો ઓછાયો. શું વાત છે ચાંદનીબેન, ખૂબ જ સરસ વાત કરી છે તમે આ કવિતાના માધ્યમથી. થેન્ક યુ પૂર્વી. સારું ચાંદનીબેન, આજે આપણે કઈ રેસીપી બનાવવાના છે તમે દર્શક મિત્રોને જણાવશો? આજે હું એક એવી જ રેસીપી લઈને આવી છું જેમાં મારા સાસુની થોડી પ્રેરણા, કે જે ઘરડાઓ એક આપણને હેલ્થ માટેનું જે કહેતા હોય છે કે આરોગ્ય જળવાઈ રહે આહાર દ્વારા, અને અત્યારની જનરેશનને જે એક સ્વાદનો ચટાકો હોય છે, તો એ આપણે બહારની જગ્યાએ ઘરે ગોતીએ. એના માટે હું લઈને આવી છું એક એવી રેસીપી કે જેમાં નાના બાળકોને ચટાકો મળે અને મોટા લોકોને હેલ્થની પ્રોબ્લેમ ના રહે. એવી જ એક રેસીપી છે ડાયટ પીઝા. શું વાત છે ચાંદનીબેન, ડાયટ પીઝા. દર્શક મિત્રો, પીઝાનું નામ પડે ને એટલે આપણે તો શું, બાળકોથી માંડીને મોટા બધાને પીઝા તો ખૂબ જ પ્રિય હોય છે. તો ચાંદનીબેન, આ પીઝા આપણે કઈ રીતે બનાવવાના છે એની તમે ઇન્ગ્રીડિયન્ટ્સ દર્શક મિત્રોને જણાવશો? હા પૂર્વી, એમાં આપણે જેમ વાત કરીએ એમ ડાયટ પીઝા એટલા માટે કે જ્યારે બાળકો ચીઝને, મેંદો, શુગર એ બધું વધારે ખાય તો પેરેન્ટ્સને ચિંતા થતી હોય છે. અને અત્યારના બાળકોને બહારની પીઝા લાવી ખાવો એ એક દેખાદેખીમાં વધારે પ્રમાણ વધતું જાય છે, જેની પેરેન્ટ્સને ચિંતા રહેતી હોય છે. તો એના માટે ખાસ અત્યારે ડાયટ પીઝામાં કે મોટા બી હવે હેલ્થ કોન્શિયસ બની રહે છે, જેમ જોઈએ છીએ આપણે અત્યારે જે વધારે પ્રમાણમાં જે લોકોનું સ્વાસ્થ્ય કોરોના પછી બગડતું જાય છે, તો એક સ્વાદ બી જળવાઈ રહે અને હેલ્થ બી જળવાઈ રહે. એના માટે આપણે આજે પ્યોર જે કોઈ બી બધા ઇન્ગ્રીડિયન્ટ્સ જે છે એ એવા જ લીધેલા છે કે જે બધા હેલ્થ બેનિફિટ્સ પ્લસ તમને એક સ્વાદ ભરપૂર આપી શકે, અને બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ ઇઝીલી અવેલેબલ. હા ચોક્કસ. તો ચાંદનીબેન, દર્શક મિત્રોને આપણે આમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કરવાના છે જણાવી દઈશું? ચોક્કસ પૂર્વી. પહેલાં તો આપણે જેમ વાત કરી કે ડાયટ પીઝા છે, તો આપણે એનો બેઝ પણ ઘરે જ બનાવવાનો છે. જેમાં મેં લીધેલો છે એ લોટ, એમાં છે જુવારનો, થોડો ઘઉંનો. પ્રિકોશન્સ બધા એક સરખા જ રાખવાના છે. મેઇનલી જુવારનો લેવાનો છે જેથી કરીને ડો એનો સોફ્ટ બને. જુવાર, ઘઉં અને રાગીનો થોડો લેવો હોય તો લઈ શકાય છે, પણ રાગીનો જનરલી થોડો કાળાશ ઉપર આવી જતો હોય છે, તો બાળકો નથી ખાતા હોતા, એટલા માટે મેં અત્યારે અવોઇડ કરો છે. જુવાર, ઘઉં અને ઓટ્સ, ઓકે, આ 3 સરખા પ્રિકોશનમાં લેવાના છે. એના પછી છે પનીર. એ પણ આપણે ઘરે જ બનાવેલું છે, ચીઝ નથી લેવાનું કારણ કે ડાયટ પીઝા છે. ઓકે. અને ચીઝ આપણે વધારે પડતું લઈએ તો હેલ્થ માટે સારું નથી, એટલે ઘરે બનાવેલું પનીર. આ સોસ છે એ પણ મેં ઘરે જ બનાવેલો છે, જેમાં કેપ્સિકમ, ડુંગળી, ટામેટાં અને થોડા હર્બ્સ નાખેલા છે,
કે જેથી કરીને થોડો સ્વાદ પણ Pizza વધારે and સારો pasta થાય. sauce. હા, એક વ્હાઈટ સોસ છે જે એ પણ મેં ઘરે જ બનાવેલો છે અને એની આગળ હું તમને વાત કરીશ કે કઈ રીતે મેં બનાવેલો છે. ટામેટા લેવાના છે વેજીસમાં, મશરૂમ છે, કેપ્સિકમ છે અને ડુંગળી છે અને બાકી બધા મસાલાસ જે આપણે આવે છે રેગ્યુલર બેઝમાં એ અને ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને આપણે જ્યારે લોટ બાંધીશું ત્યારે એમાં અજમાનો થોડો ઉપયોગ કરીશું અને ઘી છે ગ્રીસિંગ માટે. તો ચાંદનીબેન શરૂ કરીશું ડાયટ પીઝા બનાવવાની રેસીપી. ચોક્કસ પૂર્વી. સૌપ્રથમ આપણે એક બાઉલ લઈશું અને ડાયટ પીઝા માટે આપણે જે બેઝ તૈયાર કરવાનો છે રોટલાનો, એના માટે આપણે જે મિક્સ લોટ મેં કીધો જુવાર, ઘઉં અને ઓટ્સનો, બરાબર. એમાં તમે બીજા પણ લઈ શકો છો પણ મેઇનલી આનો જ વધારે ટેસ્ટ સારો આવતો હોય છે, બાળકોને જે વધારે ભાવતો હોય છે. મલ્ટીગ્રેન લોટ જે રેડીમેડ આવતો હોય છે એ આપણે ઉપયોગ કરી શકીએ? ના, એમાં બીજા ઘણા બધા લોટ આવતા હોય છે સાથે, એટલે હું જનરલી બધા અલગ અલગ લોટ લાવી અને ઘરે જ પછી રેડી કરું છું કે આપણે જે પ્રિકોશનમાં જે લોટ પીઝામાં વધારે જે સુટેબલ થતું. ઓકે, કારણ કે બાળકોને એ ખ્યાલ ના આવવો જોઈએ કે આ મલ્ટીગ્રેન લોટ છે. ઓકે, એનાથી કલર પણ ચેન્જ થઈ જાય છે સમટાઈમ્સ. હા, એટલે એટલા એક માટે. પ્રકારનું આપણે એ રીતે જ એને સર્વ કરવાનું છે કે એમને ખ્યાલ ના આવે કે આ મેદાનો જ બેઝ છે. હા, એટલા માટે. ખૂબ જ સરસ. હવે આની અંદર આપણે નમક એડ કરીશું થોડું. એક બાઉલ મલ્ટીગ્રેન લોટની અંદર આપણે એક મીઠું કેટલું એડ કરીશું? એક અડધી ચમચી જેટલું સ્વાદ અનુસાર જ લેવાનું હોય છે. પછી એમાં થોડો સ્વાદ પૂરતો હર્બ્સ જે કહેવાય અને એનો થોડો હેલ્થ માટે બી પણ બેનિફિટ રહે છે તો અજમો આ રીતે હાથેથી આપણે મસળી અને એમાં નાખવાનો છે જેથી કરીને એનો સ્વાદ વધારે સરસ આવે છે અને અરોમા બી સારી હોય છે એની. હવે આની અંદર આપણે પાણી એડ કરી અને લોટ બાંધી લઈશું. આના લુવા આપણે તૈયાર કરી લઈશું અને બીજા નંબરમાં પૂર્વી કે જે લુવા છે એ આપણે પીઝાના બેઝને ધ્યાનમાં રાખીને કરવાના છે, એટલે રોટલી જેવડા કે એ રીતે નહીં. આપણે જે બાજરીના રોટલા બનાવતા હોય ત્યારે જે લુવા લઈએ છીએ એ પ્રમાણે જ બનાવવાના છે. એટલે તમે આવડો લુવો લેશો તો એક મીડિયમ સાઇઝનો પીઝા બને છે. ઓકે, તમે મોટો પણ બનાવી શકો અથવા તો મિની પીઝા જે કહેવાય કે સ્ટાર્ટર તરીકે તમારે દિવાળીમાં મૂકવા હોય તો એ રીતે તમે આપણે રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે હા, જે શેપ હા, આપવો હોય આપણે એટલો બનાવી શકીએ છીએ. હા. અને દર્શક મિત્રો, આ લોટ બહુ વાર સુધી મૂકી નથી રાખી શકાતો, એટલે આને પોસિબલ હોય તો જ્યારે બનાવવું હોય ત્યારે જ આને પ્રિપેર કરવું, એટલે શું કે ડ્રાયનેસ ના આવી જાય. હવે પૂર્વી આપણા લુવા તૈયાર થઈ ગયા છે તો એના આપણે બેઝ બનાવી લઈએ. ઓકે, તો શરૂ કરીશું બેઝ બનાવવાની રેસીપી. ચોક્કસ પૂર્વી. હવે આપણે જે લુવા બનાવ્યા હતા એને આપણે લઈ લઈશું અને પાટલી ઉપર થોડો લોટ રાખી અને આને આ રીતે જેમ આપણે પછી ધીમે ધીમે તમે પ્રેસ કરતા જશો ને એટલે જો આ ફાટે ને ઓકે એટલે એને થોડું હાથેથી આ રીતે આકાર આપતું જવાનું. ઓકે, જેમ આપણે બાજરીનો રોટલો બનાવીએ ને હા, સેમ હા, એક્ઝેક્ટલી એ ટાઈપનું જ આનું હા. બાઇન્ડિંગ એવી રીતનું હા. લાગે છે. હા, તો આપણે એને એ રીતે પણ એ પણ છે ને પૂર્વી બાજરીનો રોટલા હજી તમને થોડા ઈઝી પડે. હા. પણ આ જે મલ્ટીગ્રેન લોટ હોય છે ને હમ. એના બેઝ બનાવવા થોડા વધારે અઘરા પડે છે કારણ કે આ તરત જ પાણી છે ને અબ્ઝોર્બ કરી લે છે. એટલે આ રીતે ધીમે ધીમે આપણે હાથેથી શેપ આપતા જવાનું છે. ઓકે, અને જ્યારે એવું લાગે કે કિનારીઓ થોડી પેલી થાય છે તો આ રીતે. પણ તમે એકદમથી કરવા જશો ને ઓકે. તો એનો બેઝ ખરાબ થઈ જશે. દર્શક મિત્રો, આ જે બેઝ છે આપણે ખૂબ જ હળવા હાથેથી એને પ્રેસ કરીને કરીશું, કારણ કે થોડો બી તમે હાથ હેવી કરીશો તો આ આખો બેઝ ફાટી જશે. અને અહીંયાથી આ રીતે કિનારીઓને પ્રેસ કરતું જવાનું છે જેથી કરીને પીઝાનો લુક વ્યવસ્થિત આવે અને પતલું ના લાગે. અને અંદર જ્યારે તમે બધું વેજીસ ને એ બધું સેટ કરો ને ત્યારે વ્યવસ્થિત એ સેટ થઈ જાય. ઓકે, આ રીતે કરતું જવાનું છે. ઓકે. હવે આ આપણું બેઝ રેડી છે. હવે આને થોડું આપણે ઘી મૂકી અને શેકી લઈશું. કેટલું ઘી લઈશું આપણે?
એક સેજ જ આપણે ગ્રીસ કરતા હોઈએ ને જેમ એ રીતનું સ્પૂનથી આ રીતે અથવા બ્રશથી, જેથી કરીને આપણો રોટલો થોડો ક્રિસ્પી બને અને એનું ટેક્સચર સરસ આવે. ઓકે. એના રોટલાને તૈયાર કરતી વખતે પૂર્વી એ ધ્યાન રાખવાનું છે કે જે નીચેનો હોય છે બેઝ, ઓકે, એ આમે પછી આપણે ફરી પાછા મૂકવાના હોઈએ છીએ. એટલે નીચેનો બેઝ બહુ નહીં શેકવાનો, ઉપરનું લેયર છે એ કમ્પ્લીટલી શેકી દેવાનું, કારણ કે ઉપરના લેયરમાં બધા વેજીસ ને બધું સેટ થઈ જશે. જ્યારે આપણે મૂકીશું ફરી ત્યારે નીચેનો બેઝ ક્રિસ્પી થવાનો જ છે. એટલે જો પહેલેથી તમે વધારે શેકી દેશો તો બળી જવાની શક્યતા ત્યારે. હા દર્શક મિત્રો, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે નીચેનો જે બેઝ છે એને થોડો વધારે ડાર્ક નથી થવા દેવાનો, કારણ કે આપણે એને ફરીથી રીકુક કરીશું. ટોપિંગ્સ એડ કરીશું ત્યારે પણ આ રીકુક થશે. એટલે ઉપરનો બેઝ પ્રોપરલી કુક કરવાનો છે, નીચેનો થોડો અધકચરો. હવે પૂર્વી આ આપણો બેઝ તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે એમાં જે વેજીટેબલ્સ એડ કરવાના છે એનું ચોપિંગને રેડી કરી લઈએ. ઓકે. તો પૂર્વી, હવે આપણે બેઝ પણ રેડી છે અને એની સાથે સાથે આપણે ત્યાં સુધીમાં ચોપિંગ રેડી કરી દીધું છે. તો હવે આગળની પ્રોસેસ આપણે કરીશું. ઓકે. જે પિઝા બેઝનું ચોપિંગ છે એને આપણે થોડું બધા મસાલાથી મેરિનેટ કરીશું, જેથી કરીને એનો એકદમ માઇનર ટેસ્ટ ના આવે, થોડો સ્પાઇસી ટેસ્ટ આવે. બધા જ વેજીસને આપણે પહેલા થોડું મસાલા એડ કરી અને મેરિનેટ કરીશું. ઓકે. ડુંગળી છે, મશરૂમ લીધા છે, કેપ્સિકમ છે અને ટોમેટો છે. પછી પસંદગી મુજબ તમે વધારે એડ કરી શકો છો. ડુંગળી અવોઇડ કરવી હોય તો પણ કરી શકાય છે. મશરૂમ ચોપ કરીને લીધા છે. જનરલી બાળકો આમ નહીં ખાય મશરૂમ, એટલે મેં ચોપ કરી લીધા છે. રિંગ્સ નથી બનાવી. જે જનરલી આપણે બહાર પિઝા ખાતા હોય છે એમાં ટોપિંગ્સમાં રિંગ્સ બનાવે છે, તો બાળકો કાઢી નાખે છે. તો પછી એ વેજીસનો કોઈ મતલબ નથી રહેતો. એટલે આપણે હેલ્થને ધ્યાનમાં રાખ્યું છે, એટલા માટે થઈને બધા વેજીસને ઝીણા ચોપ કરી લીધા છે. ચલો હવે આપણે આને બેઝ પર પાથરી દઈશું. ઓકે. હવે દર્શક મિત્રો, જે બેઝ રેડી કર્યો છે એની ઉપર આપણે આપણું સ્ટફિંગ એડ કરીશું. જો પૂર્વી, આપણો રોટલો પણ બેઝ જે છે એ સરસ તૈયાર થઈ ગયો છે. હવે પૂર્વી, આપણે જે બેઝ રેડી કરેલો છે એની ઉપર પહેલા આપણે સોસ લગાવી દઈશું. ઓકે. અને એ પણ ટેસ્ટ મુજબ. જે મેં કીધું એમાં વ્હાઈટ સોસ છે એ મેં ઘરે જ બનાવેલો છે. ઓકે. એને થોડું પેનમાં ઘી ગરમ મૂકી, થોડું એમાં ઘી ગરમ થાય એટલે એક જ ચમચી, અડધી ચમચી જેટલો લોટ શેકી લેવાનો, ઘઉંનો લોટ. હા, મેંદાનો નથી લીધો, કારણ કે આપણે આ બધી વસ્તુ ઘરે બનાવશું તો ડાયટ પિઝાનો મિનિંગ બને છે. જનરલી વ્હાઈટ સોસમાં મેંદો હોય છે, પણ આપણે અહીંયા હેલ્ધી વર્ઝન કરી રહ્યા છે એટલે આપણા આની અંદર ઘઉંનો લોટ. એટલે એ થોડો લોટ લેવાનો છે, અડધી ચમચી જેટલો. ઓકે. અને ઘી 1 ચમચી જેટલું લેવાનું. એમાં વ્યવસ્થિત શેકાઈ જાય પછી એની અંદર ધીમે ધીમે લમ્સ ના આવે, ખાસ એ ધ્યાન રાખવાનું, લમ્સ ના પડે એ રીતે દૂધ એડ કરવાનું છે 2 કપ જેટલું. ઓકે. અને ધીમે ધીમે એને હલાવતા જવાનું અને પછી એને એકદમથી આ રીતની થિકનેસમાં આવી જાય. ઓકે. આવિયામાં લીધેલા છે. ખૂબ જ સિમ્પલ રેસીપી છે વ્હાઈટ સોસની. 1 ચમચી લોટ લેવાનો છે, એની અંદર 2 કપ દૂધ અંદર નાખીને પ્રોપરલી એડ કરીને અંદર મરી પાવડર નાખવાનો છે, મીઠું નાખવાનું છે અને થોડી વાર સુધી એને હલાવતા રહેવાનું છે, એટલે તમારું વ્હાઈટ સોસ રેડી થઈ જશે. વેજીસમાં વેરિએશન્સ લઈ શકીએ છીએ. બસ એ રીતે. બરાબર. હવે આપણે સોસ લગાવી દીધેલા છે. હવે એને પેન પર મૂકી દઈશું. પછી એમાં આપણે ચીઝ નથી લેવાનું પૂર્વી. ઓકે. કારણ કે આપણે ડાયટ પિઝા કીધા છે, તો ચીઝનો ઉપયોગ કરીશું તો પછી તો પાણી ફેરવવા બરાબર થઈ ગયું. ઓકે. એટલે આપણે ઘરે બનાવેલું પનીર લેવાનું છે. ઓકે. પનીર પણ ચાંદનીબેને ઘરે જ પ્રિપેર કર્યું છે. હા. હવે આની અંદર પૂર્વી આપણે પહેલા વેજીસ પાથરી દઈશું. એને આ રીતે થોડા જરૂરિયાત મુજબ આપણે એની ઉપર વેજીસ એડ કરીશું. અને આના નીચેના બેઝમાં આપણે કોઈ પણ પ્રકારનું ઘી નથી એડ કર્યું, તો ના, જરૂર નથી, કારણ કે આપણે જ્યારે બેઝ તૈયાર કરેલો ને ત્યારે આપણે ઘીમાં ગ્રીસ કરીને જ શેકેલો છે. એટલે
એટલે જરૂર નથી. જો કોઈને થોડું બટર ઘી થોડું ક્રિસ્પી કરવું હોય હા તો કરી શકે છે. આપણે નીચેના બેઝ પર રોટલો મૂકતા પહેલા બેઝ મૂકતા પહેલા થોડુંક ઘી એડ કરી દઈએ. હા, હવે આની જો કોઈને પનીર છે એટલે કદાચ તમે એમને ઉપરથી લેશો છીણીને તો બી ટેસ્ટ સારો આવશે. અને અંદર પેનમાં તમારે સ્ટીમમાં થોડી વાર માટે રાખવું હોય તો પણ રાખી શકો છો. આ રીતે પણ કરી શકાય. પણ લાગી તો રહ્યું છે કે આ ચીઝ જ હોય. જોવાથી તો એવું જ લાગે છે કે આ ચીઝ આપણે એડ કરી રહ્યા છે. અને ઘરનું પનીર છે ને એટલે ખાસ એ જ વસ્તુ કે એના હેલ્થ બેનિફિટ્સ બહુ મળે છે. ઓકે, એટલે આપણને વધારે આનંદ થાય જો બાળકો આ ખાય તો. લોડેડ વિથ પ્રોટીન્સ. અને અગેન આપણે આનો જે બેઝ બનાવ્યો છે એનો બી ઓટ્સનો ઉપયોગ કરે છે એટલે એની અંદર બી બહુ બધા પ્રોટીન્સ છે. ઘણા બાળકો એવા હોય છે ને પૂર્વી કે દૂધ નથી પીતા. એક્ઝેક્ટલી. હવે આને આપણે થોડી ઢાંકી દઈશું. હવે આપણે આને 2 થી 3 મિનિટ માટે રાખીશું જેથી કરીને નીચેનો બેઝ છે એ એકદમ ક્રિસ્પી આવી જાય અને થોડું પનીરને એમાં મેરિનેટ થઈ જાય સાથે. વચ્ચે વચ્ચે થોડી વાર બેઝ જોઈ લેવાનો. કદાચ શેકતી વખતે થોડો વધારે શેકાઈ ગયું હોય તો બેઝ છે નીચે બળી ના જાય. ઓકે. હા, તો ચાંદનીબેન આ રેસીપી સ્પેસિફિક તમારા ઘરમાં કોને કોને ભાવે છે? પૂર્વી એમાં એવું છે ને કે અમારા ઘરમાં જનરલી વધારે પડતું સ્પાઇસી ફૂડ વધારે ખવાતું હોય છે. મારા હસબન્ડ છે, મારી ડોટર છે, એ લોકોને વધારે સ્વીટ નથી ભાવતું. ઓકે. એટલે એ લોકો પછી આ જ વધારે પ્રિફર કરતા હોય છે. એટલે એની આ ઇન્સ્પાયરિંગ મને મારા ડોટરથી જ મળી છે. ઓકે. એ વધારે ચૂઝી અને ફૂડી છે. ઓકે. એટલે એને એની ડિમાન્ડ પ્રમાણે હું કંઈ ને કંઈ નવું બનાવતી હોઉં છું. અને ડાયટ પીઝા બનાવવાનો એક હેતુ એ બી છે કે મારો જે સન છે આદિત્ય, ઓકે, એને કંઈ પણ આપો ને એટલે એને એમાં આ બધું સાઈડમાં કરી અને બસ પ્લેન જ જોઈએ. આમ પણ કિડ્સને એવું છે કે વેજીસ હોય એ સાઈડમાં કરી દે અને ચીઝનો પોર્શન ખાય. હા, અને એ દૂધ નથી પીતો એટલે મારે થોડું એને ધ્યાનમાં રાખી મેં પનીર અને જે ઓટ્સને આપણે જે બેઝ બનાવ્યો ઓકે. એ એટલા માટે જ કે એને થોડા હેલ્થમાં સારું રહે. એમાં એવું છે ને પૂર્વી કે મારા હસબન્ડ છે ને એ પહેલેથી અખાડામાં હતા જ્યારે યંગ એજમાં હતા. અત્યારે બી યંગ જ છે. ઓકે. અત્યારે યંગ જ છે પણ જ્યારે એ અમારા મેરેજ નહોતા થયેલા ત્યારે તો એ ત્યારે અખાડામાં જ હતા. તો એમને ત્યાંથી હેલ્થનું ઇન્સ્પાયર થયેલા છે. તો એમને હેલ્થ કોન્શિયસ એટલા છે એ બાબતને લઈને કે એમણે મને બી મોટિવેટ કરેલી છે એ વસ્તુ માટે. શું વાત છે. કે વોક પર જવું, એક્સરસાઇઝમાં ગાઈડન્સ આપવું, એ બધું એમને સારું એવું નોલેજ છે. પણ એમની જોબના લીધે થઈને અત્યારે એના પોતાના પેશન્ટને ટાઈમ નથી આપી શકતા. ઓકે. તો હું પોસિબલ હોય એટલું હું એમને એક્સરસાઇઝમાં તો ગાઈડ નહીં કરી શકું પણ ડાયટ ફૂડ એમને આપી અને એમના હેલ્થનું થોડું ધ્યાન રાખું છું ને એના ઉપરથી જ આ મને ઇન્સ્પાયરિંગ થયું છે. તો આ રેસીપીનું ઇન્સ્પિરેશનનું ક્રેડિટ તમારા હસબન્ડને જાય છે, રાઈટ? હા, ચોક્કસ ચોક્કસ. અને આ સિવાય તમારા બીજા શું ડ્રીમ્સ હતા? મતલબ કુકિંગ તો તમે કરો જ છો, એના સિવાય બીજા કોઈ તમારા શું ડ્રીમ્સ છે? પૂર્વી એમાં એવું છે ને કે મારા મેરેજ તો બહુ નાની ઉંમરમાં થઈ ગયેલા હતા. હું જ્યારે 19 વર્ષની હતી ત્યારે મેરેજ થઈ ગયેલા હતા. એટલે સમજ ને કે 12 પાસ કરીને હું હજી 12 પાસ થયું, રિઝલ્ટ પણ નહોતું આવેલું. એટલે ત્યારે અને એ ટાઈમ એ રીતનો હતો કે ત્યારે પેરેન્ટ્સને થોડું એમ હોય કે મેરેજ આપણે દીકરીઓના થઈ જાય તો સારું. એટલે એ હિસાબે મારા મેરેજ 19 વર્ષની ઉંમરે થઈ ગયેલા. પણ લકીલી કે હસબન્ડ એવા મળ્યા મને કે જેમણે મને ઇન્સ્પાયર કરી. મને ઇવન કે માસ્ટર ડિગ્રી સુધી તને કહું કે હું 12 પાસ કરી રહી અને મને માસ્ટર ડિગ્રી સુધી એમણે મને સ્ટડી કરાવેલી છે. શું વાત છે. એક હસબન્ડ આપણને સ્ટડીઝમાં સપોર્ટ કરે એ બહુ જ મોટી વસ્તુ છે. કારણ કે આફ્ટર મેરેજ સ્ટડીઝ જનરલી ઘણી બધી જગ્યાએ અલાઉડ નથી હોતું પણ એમને એમના હસબન્ડે આટલો બધો સપોર્ટ કર્યો. તો એ મને એક જ ડાયલોગ કહેતા હોય છે, દિલ કી બાતો કો જુબાન સે બયાન નહીં કરતે, ये फसाना तो आंखों से बयां होता है. શું વાત છે. આંખો જે કહે ને એ કોઈ બીજું કંઈ ના કહી શકે. એટલે આંખો હંમેશા ખોટું ના બોલે. હા, અને એમનો પ્રેમ પણ અઢળક એ એમની આંખોમાં દેખાતો જ હોય છે. એટલે ખરેખર એમણે પ્રૂવ કરી બતાવેલું છે કે મને આધ્યાત્મિક વસ્તુથી લઈ જે મને એમણે આધ્યાત્મિક જ્ઞાન પણ આપેલું, સ્ટડીમાં પણ હેલ્પ કરેલી. ઇવન તને કહું ને કે મને જ્યારે મારે એક્ઝામ દેવા જવાની હોય ને તો ફર્સ્ટ ડે
એઝ અ ફાધરની જેમ એ મારી કોલેજ જોવા શું આવતા. વાત છે, બહુ જ મોટી વસ્તુ છે હા. દર્શક મિત્રો, ધ્યાનથી સાંભળજો. મારી કોલેજ જોવા આવે, મને પ્રોપર ગાઈડ કરે કે જો અહીંથી જજે, મારા ઇવન જે સિલેબસના બુક્સ લાવવી, બધું મને સમજાવવું, એ બધું. ઇવન મારી, હું તને કહું ને કે જ્યારે હું 3rd યરમાં હતી ત્યારે મારી ડોટરનો જન્મ થઈ ગયેલો. ઓકે. મેં 2nd યરમાં પ્રેગ્નન્સી હતી ને ત્યારે 2nd યરની એક્ઝામ આપેલી. એટલે ભણવાની સાથે સાથે તમે એક ફેમિલી રિસ્પોન્સિબિલિટી બી નિભાવતા હતા. ખૂબ જ એટલે સરસ, આ ખૂબ જ માધ્યમથી સરસ. હું પૂર્વી થેન્ક યુ કે તે અત્યારે આ વાત કાઢી, કે જેથી કરીને આ પ્લેટફોર્મ ઉપર મને મારા હસબન્ડને અને મારા સાસુને થેન્ક યુ કહેવાનો મોકો મળ્યો કે એમણે અત્યાર સુધી જે બી મારા માટે કરેલું છે એના માટે. કારણ કે આવું જનરલી અત્યારના સમયમાં આ વાત પહોંચાડવી વધારે જરૂરી છે સાચી કે વાત, આપણે પરિવારને ધ્યાનમાં રાખીને આપણી જાતને ભૂલી જતા હોઈએ છીએ. સાચી વાત તો છે. એમાં જ્યારે ફેમિલી મેમ્બર્સ આપણું ધ્યાન રાખે તો આપણને વધારે ફેમિલી એક આનંદ સપોર્ટ, મળતો હોય હસબન્ડ છે. સપોર્ટ જ્યારે પણ કોઈ લેડીઝને મળે છે ને ત્યારે કંઈ પણ કરી શકે છે. ચોક્કસ સાચી વાત છે. હવે આગળ જોઈ લઈશું આપણે. હા, આપણે જોઈ લઈએ. ઓકે. હવે આપણો પિઝા સરસ તૈયાર થઈ ગયો છે. આનો નીચેનો બેઝ બી સરસ મજાનો રેડી થઈ ગયો છે. હા. તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું. ટ્રાન્સફર કરી લઈશું. પછી તું ચાખીને કહેજે કે કલરફુલ તો છે પણ ટેસ્ટમાં કેવો જોવાથી છે. જેટલું ટેમ્પટિંગ લાગી રહ્યું છે ને કે હું વેટ કરી નથી શકતી. ચલો આપણે એને કટ કરી લઈએ. ઓકે. હવે પૂર્વી, આપણે જે પિઝા રેડી થયો છે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ છીએ. ઓકે. અને મેં જેમ કીધું એમ કે થોડી કોઈને પનીર વધારે ભાવતું હોય તો વધારે લઈ શકે. એના માટે આ રીતે આપણે, અને થોડું વધારે સારું પણ દેખાશે, જે લોકો ચીઝી લવર્સ હોય ને હા. એના માટે આ રીતે આપણે ડેકોરેટ કરી શકીએ છીએ. પિઝા પ્લેટમાં ટ્રાન્સફર કર્યા પછી આપણે પનીરના મોટા મોટા સ્લાઇસ કટ કર્યા છે, એને આપણે ડેકોરેટ કરીશું કોર્નર્સ. વાવ, ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે આ પિઝા. પછી ઉપરથી કદાચ બાળકોને વધારે હોય તો તમે સ્માઇલીને એવું પણ બનાવીને ઓકે. વધારે એટ્રેક્ટિવ બનાવી શકો છો. તો પૂર્વી, આપણો હેલ્ધી ડાયટ પિઝા રેડી છે. તું ટેસ્ટ કરીને બતાવ. ચોક્કસથી. તો યમ્મી હેલ્ધી ડાયટ પિઝા રેડી છે, જેને હું તો ટેસ્ટ કરવાની જ છું, પણ સાથે સાથે આને ટેસ્ટ કરવા માટે એક સ્પેશિયલ પર્સનને અહીંયા બોલાવી રહી છું. આપણી સાથે છે ચાંદનીબેનના ડોટર. તમારું નામ શું છે? દેવર્ષિ જોશી. ઓકે દેવર્ષિ, તમે આ પિઝા ટેસ્ટ કરીને દર્શક મિત્રોને બતાવો કે તમારા મમ્માએ આ પિઝા કેવા બનાવ્યા છે. તો દેવર્ષિ, કેવા બન્યા છે? ખૂબ જ સરસ છે. ઓકે. ગઈ વખતે મેં ખાધા હતા ત્યારે એના કરતાં પણ વધારે ટેસ્ટી છે. કદાચ તમે સાથે છો એટલે. ઓહ, શું વાત છે. કારણ કે આ પિઝાની અંદર છે ને પિઝાની સાથે સાથે મમ્મીનો પ્રેમ પણ એડ થયેલો છે, એટલે આટલા ટેસ્ટી લાગે છે. અને આવું જ સ્પાઇસી ફૂડ સ્પેશિયલી મારી ડોટરને ડેડિકેટ કરું છું, કારણ કે હંમેશા એ જ કહેવાય ને કે ક્રિટિસિઝમ જ તમને આગળ વધારે છે. એટલે એ ક્રિટિસાઇઝ કરતી રહી અને મારા ફૂડને વધારે ને વધારે સારું બનાવતી રહી છે. શું વાત છે. થેન્ક યુ સો મચ ચાંદનીબેન. આ રસોડે તમે આટલી સરસ રેસીપી બનાવી એના માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ પૂર્વી, અને થેન્ક યુ તમારી આખી ટીમને, ઝાયકો ધ ફૂડ શોને, કારણ કે એમના થ્રુ અમારા જેવી ઘણી ગૃહિણીઓ હોય છે કે જે ક્યાંક ને ક્યાંક પોતાની જાતને ઘરની અંદર ખોઈ આપે છે, અને એમનો કોન્ફિડન્સ જે હોય છે, ઘણા ભણેલા ઘણું હોય છે, કરેલા ટેલેન્ટેડ હોય છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. તો આવા એક માધ્યમથી જે ગૃહિણીઓ છે એમનો આત્મવિશ્વાસ પાછો આવે છે, અને એમને પણ એમ થાય છે કે ના, હું પણ મારી લાઈફની અંદર આટલી કેપેબલ છું, અને સરસ રીતે દરેક સ્તર ઉપર
પ્રેઝન્ટ થઈ શકું છું. એટલે થેન્ક યુ વેરી મચ ઓલ ધ ટીમ એન્ડ પૂર્વી, થેન્ક યુ વેરી મચ કે આજે તે મને સરસ રીતે ઘણી બધી સારી સારી વાતો સાથે આપણે સ્પાઇસી ફૂડ બનાવ્યું. થેન્ક યુ. તો જોયું ને દર્શક મિત્રો, ચાંદનીબેને તો સરસ મજાની હેલ્ધી રેસીપી પણ બનાવી અને ખૂબ સરસ વાતો પણ કરી. જો આવી જ સરસ રેસીપી તમારે તમારા રસોડે પણ બનાવવી હોય ને તો નીચે આપેલા નંબર ઉપર અમને SMS કરો. અમે આવી પહોંચીશું તમારા રસોડે અને બનાવીશું સરસ મજાની રેસીપી. તો પછી અમે આવીશું તમારા રસોડે. ત્યાં સુધી મને રજા આપજો. અને ચાંદનીબેન, તમને અને તમારા હસબન્ડને, તમારા ગુરુને ખૂબ ખૂબ પ્રણામ. ખૂબ ખૂબ થેન્ક યુ પૂર્વીબેન. તો મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી બાય બાય. બાય બાય.